મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી દરેક ભારતીય ઈચ્છે છે કે આતંકવાદીઓના આ કહેવા પાકિસ્તાનના કઠોરમાં કઠોર પાઠ ભણાવવામાં આવે. ત્યારે જો ભારત સાથે યુદ્ધ થાય તો પાકિસ્તાન કેટલો સમય ટકી શકે? ભારત અને પાકિસ્તાન વચ્ચે ટોટલ 4 યુદ્ધો થયા છે. દરેક યુદ્ધમાં પાડોશી દેશ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. 1947-48 ના યુદ્ધમાં પાકિસ્તાનનો કાશ્મીર કબજે કરવાની યોજના હતી, પણ તેમાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ ગયા. 1965 ના યુદ્ધમાં પણ તેઓની કારમી હાર થઈ હતી અને 1971 ના યુદ્ધમાં તે 2 ભાગમાં વેચાઈ ગયું અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. અને 1999 માં તે એટલા ખરાબ રીતે હાર્યા કે તેને પોતાના સૈનિકોના મૃતદેહોને પણ સ્વીકારવાનો કે ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ હવે બંને દેશો વચ્ચે ફરી એકવાર સંઘર્ષની શક્યતાઓ થવા લાગી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન કેટલા સમય ટકી શકે? મિત્રો, ભારતની વાત કરીએ તો ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ 2025 મુજબ ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે, જેમાં 14.55 લાખ એક્ટિવ સૈનિક અને 11.55 લાખ અનામત સૈનિકો રાખેલા છે. ભારત પાસે 4,714 ટેન્ક અને 1,51,248 શસ્ત્ર વાહનો છે અને 3,243 તોપો છે. ભારતના અર્ધલશ્કર દળમાં 25.27 લાખ સૈનિકો છે, જે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના ખતરાઓનો સામનો કરવા માટે સક્ષમ છે. મિત્રો, પાકિસ્તાનની સેનાની વાત કરવામાં આવે તો તેમની પાસે 6.54 લાખ એક્ટિવ સૈનિકો છે અને 5 લાખ અનામત સૈનિકો રાખેલા છે. તે વિશ્વની 6ઠી સૌથી મોટી સેના છે. તેમની પાસે 3,742 ટેન્કો, 50,523 શસ્ત્ર વાહનો અને 752 સ્વસંચાલિત તોપો છે. જોકે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને લશ્કરી આધુનિકીકરણમાં મર્યાદિત રોકાણ તેમની ક્ષમતાને ખૂબ જ અસર કરે છે. જો આપણે બંને દેશોની સેનાની સરખામણી કરીએ તો ભારતીય સેના સંસાધનો ટેકનોલોજીની દ્રષ્ટિએ પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. ભારતનું સંરક્ષણ બજેટની વાત કરીએ તો $77.4 મિલિયન જેટલું ભારતનું સંરક્ષણ બજેટ છે અને પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ $6.3 મિલિયન છે. એટલે આપણે એવું સમજી શકીએ કે પાકિસ્તાન કરતા 10 ગણું વધારે ભારતનું સંરક્ષણ બજેટ છે, જે ભારતને આધુનિક શસ્ત્રો અને તાલીમમાં આગળ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને ભારતનું જો યુદ્ધ થાય તો પાકિસ્તાન લગભગ અઠવાડિયું કે 15 દિવસ સુધી ટકી શકે.